વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને આધાર કાર્ડને લઈને અસંખ્ય લોકોને પરેશાન કરી રહી છે। સોમનાથ પ્રભાસ પાટણની પ્રજા આધાર કાર્ડ અને જન્મ તારીખના કાર્ડ વચ્ચે સંકલનના અભાવે અને બંનેના સંચાલન અને વહીવટી તથા બનાવટના તંત્રોની એક સૂત્રતાના હિસાબે પ્રજા વારંવાર પરેશાન થઈ રહી છે। વિગત એમ છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મના દાખલામાં મુખ્ય નામ જન્મ લેનાર અને મુખ્ય નામ આખું પિતાનું અને સરનેમ વગર ઇસ્યુ કરે છે, જેના કારણે આધાર કાર્ડમાં સુધારો વધારો કે નવું આધાર કાર્ડ કાઢવા સમસ્યા ઊભી થાય છે। આધાર કાર્ડ બનાવનાર આવા સમય કહે છે કે હવે જન્મ પ્રમાણપત્રમાં આખું નામ, મુખ્ય નામ, તેના પિતાનું નામ અને અટક હોય તો જ આધાર કાર્ડ નવું બને, તે સુધારો રહી શકે। હવે પ્રજાને તો આમાં સુડી વચ્ચે સોપારી જેવી દશા થઈ છે। નગરપાલિકામાં જન્મના દાખલાને જે પ્રમાણે પત્ર આપે છે તેમાં માતા પિતાનું નામ હોય જ, પરંતુ નીચે કોલમમાં હવે આધાર કાર્ડ દ્વારા આગ્રહ ફરજિયાત રાખે છે જન્મ લેનાર બાળકનું નામ સાથે જ પિતાનું નામ હોવું જોઈએ, તો આધાર કાર્ડનો સુધારો કે નવું નીકળી શકે। હવે આમાં વાક નગરપાલિકાના જન્મ પ્રમાણપત્રોને ભોગ બને છે। સામાન્ય પ્રજા લોકોના સંબંધ કરતા કચેરીએ લાઈનો લાગે છે, પરંતુ તંત્રમાંથી બિલાડું કાઢતા પ્રજાને પરેશાની વધી। હવે નગરપાલિકા નવી રીતે શરૂ કરે ત્યાં સુધી જૂની રીતે આધાર કાર્ડ વાળાને નવા સુધારો અને આધાર કાર્ડ કરી દેવા જોઈએ। નવેસરથી જન્મ નામ અને આધાર કાર્ડ તંત્ર સાથે બેસી સંકલન કરી સરકાર સારી યોજનાનો લાભ લોકોને વંચિત રહી જાય છે। જે કેસરી ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। પંજાવસી આ રોજે રોજ અહીંયા લાઈનમાં ઊભા રહેવું પડશે। અહીંયા હમણાં ઉત્તરાયણ પછી બાળી નાખી છે। આ લોકો લાઈનમાં ઊભા રાખીને એક એક લીટીમાં નામ કરાવ્યું, આધાર કાર્ડવાળા અહીંયા મોકલે છે ને આ લોકો આધાર કાર્ડની અહીંયા મોકલે છે કે ભાઈ આવી રીતના ન થાય। આ લોકોને જોઈ લો, 1 મહિનો થઈ ગયો ગયા આ કંઈ નિકાલ નથી થયો।